ગરીબીના ગઈકાલે આપણે ગ્રામીણ ગરીબીના કારણો જોઈ ગયા, કુદરતી અને વસ્તી. હવે જોઈએ આપણે આર્થિક કારણ. આર્થિક કારણોની અંદર પહેલું કારણ છે શ્રમિક દીઠ નીચી ઉત્પાદકતા. ભારતની અંદર આમ તો હેક્ટર દીઠ પણ ખેતીની ઉત્પાદકતા નીચી છે અને ભારતમાં ખેતી પર નભતા લોકોની સંખ્યા પર વધારે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભારતમાં ખેતી પર ભારણ વધારે છે. એટલા માટે થઈને શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા પણ નીચી જોવા મળે છે. એની અંદર બે કારણો જવાબદાર છે. એક ટેકનિકલ એટલે કે ટેકનોલોજીકલ પરિબળો, બીજું સામાજિક પરિબળો. જમીનદારી પ્રથા, રૈયતવારી પ્રથા, જમીન મહેસૂલ, ટેકનોલોજી, યંત્રો, યાંત્રિકીકરણ, આધુનિક પદ્ધતિ, એ બધી પરિસ્થિતિને કારણે થઈને ભારતની અંદર કુલ ખેત ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે અને ખેતી પર નભતા લોકોનું પ્રમાણ વધારે છે. એટલે કે એક જ ખેતરમાં કામ કરનાર વ્યક્તિની સંખ્યા વધારે છે. અને મુખ્ય બે વસ્તુ, એક ટેકનોલોજી અને સિંચાઈ, આ બેનો આપણે ત્યાં અભાવ જોવા મળે છે. આધુનિક પદ્ધતિએ ખેતી નથી થતી અને દરેક ખેતરને સિંચાઈની વ્યવસ્થા નથી. આ બે પરિબળોને કારણે થઈને ભારતમાં ખેત ઉત્પાદન ઘણું નીચું છે અને એની જ કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા પણ ઘણી નીચી જોવા મળે છે. બરોબર. બીજું મહત્વનું કારણ છે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. આગળ જોયું આપણે કે ભારતની અંદર આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબીનું પ્રમાણ વધારે છે. અને જ્યારે અહીં આગળ ભારતની અંદર લગભગ 60% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર આવકનો મુખ્ય સ્ત્રોત એ ખેતી છે અને ખેતીની અંદર જમીનની વહેંચણી અસમાનતાના ધોરણે થયેલી છે. દાખલા તરીકે ખેડૂતોને 3-4 ભાગમાં વહેંચ્યા છે. મોટા ખેડૂત, મધ્યમ ખેડૂત, નાના ખેડૂત અને સીમાંત ખેડૂત. જમીનની વહેંચણીને આધારે આ 4 ભાગ પાડવામાં આવે છે. તો મોટા ખેડૂતો કે જેમની પાસે જમીન વધારે છે અને ખેડૂતોની સંખ્યા ઓછી છે. મધ્યમ ખેડૂત, તેમાં પણ જમીન વધારે પણ ખેડૂતોની સંખ્યા મોટા ખેડૂત કરતા થોડી વધારે. પણ અહીંયા આગળ નાના ખેડૂત અને સીમાંત ખેડૂતની અંદર જમીન ઓછી
અને ખેડૂતોની સંખ્યા વધારે. લગભગ કુલ વસ્તીના 60% સુધીની વસ્તી વ્યક્તિ એ નાના ખેડૂત અને સીમાંત ખેડૂતમાં તેનો સમાવેશ થાય છે. એટલે જમીન ઓછી છે અને ખેડૂતો વધારે છે. એને કહેવાય જમીનની અસમાન વહેંચણી. અને ભારતની અંદર આ પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે. કારણ જૂની પુરાણી જમીન વહેંચણી પદ્ધતિ શરૂઆતના સમયમાં એટલે કે અંગ્રેજોના શાસન દરમિયાન જમીનદારી પ્રથા ચાલતી હતી. જમીનદારી પ્રથા એમાં શું હતું કે જમીનદાર પાસે મોટા પ્રમાણમાં જમીન હોય કે પોતે ખેતી કરતો ન લોકો પાસે ખેતી કરાવતો એ સીધો ખેતી સાથે સંકળાયેલો હોય. અને જે વ્યક્તિ પાસે ખેતી કરાવતો હોય તે વ્યક્તિને આપણે ગણોત્યા કહીએ કે ભાગિયા કહીએ. એ વ્યક્તિને અમુક ખેત ઉત્પાદનનો ભાગ આપવામાં આવતો. તેવી વ્યક્તિઓને ખેતીમાં ઉત્પાદન વધે તેમાં કોઈ રસ હતો નહીં. સ્વાભાવિક છે કે પોતે ખેતી કરે અને એ ખેતીમાંથી માત્ર એને 25% ભાગ લેવાનો હોય અને 75% ભાગ જમીનદારને આપી દેવાનો હોય તો એવા ગણોતિયાઓને ખેતીમાં રસ રહેતો. એના કારણે ભારતની અંદર ખેત ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. અને આ વસ્તુ ચાલ્યા જ કરે છે. કારણ ભારતની અંદર કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતી ક્ષેત્રે મૂડીરોકાણનું પ્રમાણ ઘણું નીચું છે. જમીનદાર અને ગણોત્યા એટલે કે જે વ્યક્તિ ખેતી કરે છે તે પણ એની પોતાની જમીન છે એને ગણોત્યા તરીકે ઓળખવામાં આવે છે. જમીનદાર પાસેથી જમીન માત્ર ખેતી કરવા માટે લેવાની અને અમુક ભાગ એને આવક એને મળે. એટલે મજૂરી કામ મહેનત એને કરવાની અને જમીનદાર એનો લાભ લેતા. અને આવું વર્ષો સુધી ચાલ્યા કર્યું છે. તેને કારણે પણ ભારતની અંદર ખેત ઉત્પાદન ઘણું નીચું આવે છે. ભારતની અંદર જ્યારે ખેડૂત ખેતી માટે ધિરાણ મેળવે છે અને ભારતની અંદર વરસાદ દુષ્કાળની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલ્યા કરતી હોય છે, તેથી ઉત્પાદન ઓછું થતું હોય છે અને દેવું વધતું જાય છે, ધિરાણ વધતું જાય છે. આ ચક્ર ચાલ્યા કરે છે. એટલા માટે એક વાક્ય છે કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે અને દેવામાં મૃત્યુ પામે છે. ઉત્પાદકતા અને ખેડાણ ઘટક. ખેડાણ ઘટક એટલે જમીનનો ટુકડો બંને નીચું છે, બંને ઓછું છે. એટલા માટે ખેડૂત કોઈ દિવસ આર્થિક રીતે સંપન્ન થઈ શકતો હોતો નથી. કારણ જમીનની અસમાન વહેંચણી. બીજું ગરીબી માટે બીજું મહત્વનું પરિબળ છે ભારતની અંદર નાના અને ગૃહ ઉદ્યોગોની અલ્પ વિકાસ. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો કોને કહેવાય? કે જે ઉદ્યોગોની અંદર ઓછું મૂડીરોકાણ કરવામાં આવતું હોય અને રોજગારી વધારે પ્રાપ્ત થતી હોય
તેવા ઉદ્યોગોને નાના ઉદ્યોગો કહેવાય છે. બીજી પંચવર્ષીય યોજનાથી સરકારે 5 પંચવર્ષીય યોજના સુધી કૃષિ પર ધ્યાન આપ્યું. તેની ઉત્પાદકતા વધારવા માટે થઈને ઉદ્યોગો ઉપર ધ્યાન આપવામાં આવ્યું નહીં. તેને કારણે થઈને ભારતની અંદર નાના ઉદ્યોગોનો પૂરતા પ્રમાણમાં વિકાસ થયો નથી. ગૃહ ઉદ્યોગ એટલે શું? ઘરની આસપાસ કાચો માલ સામાન મળી રહે અને વીજળીના ઉપયોગ વગર ઉત્પાદન થાય તેવા ઉદ્યોગોને ગૃહ ઉદ્યોગ તરીકે કહેવામાં આવે છે. અહીંયા આગળ નાના પાયા પરના ઉદ્યોગોની અંદર મૂડી રોકાણ ઓછું છે અને રોજગારી વધારે છે. દાખલા તરીકે વર્તમાન પરિસ્થિતિની અંદર આધુનિક પદ્ધતિથી ઉત્પાદન થતું હોવાથી મૂડી રોકાણ વધારે હોય છે. મોટી મોટી કંપનીઓ જોઈએ હજારો કરોડો રૂપિયા મૂડી રોકાણ થાય છે અને રોજગારી થોડાક લોકોને મળે છે. કારણ આધુનિક પદ્ધતિ, ટેકનોલોજી. પણ નાના પાયા પરના ઉદ્યોગોમાં એ ટેકનોલોજી ઓછી જોવા મળે છે પણ રોજગારી વધારે છે. ગૃહ ઉદ્યોગોની વાત કરીએ, ગૃહ ઉદ્યોગોની અંદર પણ જેમ જેમ સમય જતો જાય તેમ તેમ ગૃહ ઉદ્યોગ ક્ષેત્રે જે કંઈ ઉત્પાદન થતું હતું તે હવે ઉદ્યોગ, મોટા પાયા પરના ઉદ્યોગોએ નાના ઉદ્યોગોએ તેનું સ્થાન લીધું છે. તેથી કરીને ગૃહ ઉદ્યોગો પણ ધીરે ધીરે પડી ભાંગ્યા છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું, તમે બધાએ લિજ્જત પાપડ નામ સાંભળેલું છે. લિજ્જત પાપડ એ ગૃહ ઉદ્યોગ કહેવાય છે. તમે જોજો, લિજ્જત પાપડ ગૃહ ઉદ્યોગ કહેવાય છે. મુંબઈની અંદર એક ચાલમાં આનું કામ ચાલુ થયું હતું વર્ષો પહેલા. ઘરે ઘરે પાપડ બનાવવાનું કામ, ઘરે ઘરે મહિલાઓ ઘરે ઘરે પાપડ બનાવતા હતા અને એ આખાનું સંચાલન માત્ર મહિલાઓ જ કરતી હતી અને આખા વિશ્વમાં એનું વેચાણ થતું હતું. એક સમય એવો હતો. પણ હવે શું છે? તમે બીજું નામ તમને ખબર ત્યારે ગોપાલ. ગોપાલના બધા સાંભળ્યો છે. ગોપાલ ને વેફર સમજો નમકીન બધું આવતું હોય છે તેને પાપડ આવે, ખબર છે તમને? એ શું છે? કંપની છે, એ ફેક્ટરી છે. એનાથી બીજું આગળ જઈએ, અગરબત્તી. બાપુનગર આપણને ખબર છે કે બાપુનગરની અંદર અગરબત્તીનો ઉદ્યોગ જોરદાર ચાલતો હતો પહેલા. એ ગૃહ ઉદ્યોગ કહેવાય છે. તો એમાં પણ ટેકનોલોજી આવી ગઈ, મશીનો આવી ગયા પાછા. મશીનોથી અગરબત્તી પહેલા હાથેથી બનાવવામાં આવતી એટલે ગૃહ ઉદ્યોગ હતો. બાપુનગરમાં ઘરે ઘરે અગરબત્તી બનતી હતી પણ હવે મશીનો આવી ગયા. એટલે આવી રીતે ગૃહ ઉદ્યોગોનું સ્થાન ઉદ્યોગોએ લઈ લીધું છે. એટલે ગૃહ ઉદ્યોગોનો વિકાસ ઓછો થાય, નાના ઉદ્યોગોનો વિકાસ. ખેતી આધારિત ઉદ્યોગો, ડેરી ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ, કેનિંગ ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર કેન્દ્રો, પોલ્ટ્રી ફાર્મ, કોરી, આ બધા ઉદ્યોગો એ નાના ઉદ્યોગોમાં સમાવેશ થાય. ખેતી આધારિત ઉદ્યોગો છે બધા. પણ જેમ જેમ ખેતી ઓછી થતી જાય તેમ તેમ આ ઉદ્યોગો પર ધીરે ધીરે પડી પડે. પૂરતા પ્રમાણમાં સરકાર દ્વારા જોઈએ એવું ધ્યાન આપવામાં આવતું નથી. દાખલા તરીકે તમને ખબર હોય તો લગભગ 8 થી 10 વર્ષ થવાય નેનો ઉદ્યોગ સ્થપાયો. નેનોની કંપની જે સાલમાં રહેતા હતા એને ખબર હશે કે આ નેનો આવી. એની પહેલા જે
સરખેજથી લઈને મોરબી સુધીનો હાઈવે સિંગલ પટ્ટી હતી. રસ્તો સિંગલ રસ્તો હતો પહેલા. જ્યાં સુધી આ નેનોની કંપની સ્થપાઈ નથી ત્યાં સુધી, હું તો જતો તો એટલે મને ખ્યાલ છે. સિંગલ પટ્ટી રસ્તો એટલે ખબર છે ને બધાને, વચ્ચે ડિવાઈડર પણ ના હોય, રસ્તાની વચ્ચે એક જ રસ્તો હોય. આવવા જવા માટે રસ્તો બધો એટલે આવે ખરા જાય ખરા, વચ્ચે ડિવાઈડર નહીં. ટૂંકો સાંકડો રસ્તો હતો. જેવો નેનો આવી, ફોર્ડ આવી એટલે જોયો રસ્તો અત્યારે 8 લાઈન થઈ ગયો છે, લગભગ 4 લાઈન ને 8 લાઈન થઈ ગયો છે. 4 આ બાજુ 4 આ બાજુ, એટલો પહોળો થઈ ગયો છે. કેમ? મોટો ઉદ્યોગ. નેનોમાં લગભગ 5 થી 10,000 કરોડનું રોકાણ છે નેનો કંપનીમાં. ફોર્ડમાં એના કરતા વધારે મોટા પાયા પરના ઉદ્યોગો કહેવાય બધા. તો સરકારે અત્યાર સુધી નાના ઉદ્યોગો હતા, ઘણી બધી નાની નાની કંપનીઓ હતી, ત્યાં સુધી સરકારે કાંઈ ના વિચાર્યું. જેવા મોટા ઉદ્યોગ આવ્યા તરત એના માટે સુવિધા પૂરી પાડી. માંડલજી આઈડીસી નામ સાંભળ્યું બધા? નામ સાંભળ્યું માંડલજી આઈડીસી? અત્યાર સુધી વિરમગામથી બહુચરાજી જવા માટે આ કરતા પણ નાનો રસ્તો હતો, સિંગલ પટ્ટી કરતા સિંગલ રસ્તો હતો. વિરમગામથી બેચરાજી જવા માટે હું જતો હતો, મને મારું ગામ એ બાજુ એટલે ખબર છે. પણ જો મારુતિ ઉદ્યોગ આવ્યો બહુચરાજીમાં, મારુતિ કંપની સ્થપાઈ, વિઠલાપુર ચોકડી હોન્ડા એક્ટિવા કંપની આવી, તરત રસ્તા પહોળા થઈ ગયા. બરોબર ને? બંને કંપની કેવી કહેવાય? મોટી કંપની, જાયન્ટ કંપની. મારુતિ કાર બનાવતી કંપની બહુચરાજીમાં આવેલી છે, બહુ મોટી કંપની છે. અને હોન્ડા એક્ટિવા બનાવતી કંપની, હોન્ડા કંપની, એ વિઠલાપુર આવેલી છે. અત્યાર સુધી એ રસ્તાનો કોઈ વિકાસ નતો, કોઈ કહેતા કઈ વર્ષોથી જોઉં છું એનો એક રસ્તો હતો. પણ હવે જેવી આ કંપની આવી ને, રસ્તા પહોળા થઈ ગયા. ત્યાં અત્યારે 4 લેન રસ્તો બને છે, સિંગલ લેન રસ્તો હતો ખાલી. અત્યારે 4 લેન રસ્તો બને છે ત્યાં. સરકારે કોને સહાય કરે છે? મોટા ઉદ્યોગો. મોટા ઉદ્યોગો પર ધ્યાન આપવામાં આવશે, નાના ઉદ્યોગોમાં ધ્યાન આપવામાં આવતું નથી. વિકાસ કરવા માટે અહીંયા કહેવાનો મતલબ એ છે, સરકાર દ્વારા નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોની અવગણના કરવામાં આવી રહી છે. પણ ખરેખર નાના ઉદ્યોગોમાં ઓછું મૂડીરોકાણ અને વધુ રોજગારી છે. મોટા ઉદ્યોગમાં મોટું મૂડીરોકાણ અને રોજગારી ઓછી છે. છતાં પણ આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને તેને ધ્યાનમાં લેવામાં આવે છે, નાના ઉદ્યોગોને ધ્યાનમાં લેવામાં આવતું નથી. એટલા માટે ભારતમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. બીજું છે ઝડપથી વધતા ભાવ. ભાવ તો કેવા ઝડપથી વધે છે આપણને ખબર છે. પેટ્રોલના ભાવ રોજે રોજ વધે છે. અત્યારે જોવા જઈએ તો રોજે રોજ વધે છે. પેટ્રોલનો વપરાશ એક પણ ઘર ન કરતું એવું ખરું? એક પણ ઘર ન કર્યું નહીં. એટલે સામાન્ય શાકભાજી ભાવ જુઓ ને આપણે, શાકભાજી ભાવ ક્યાં આસમાને પહોંચ્યા છે. તમને ખબર છે બધાને? ડુંગળી એટલે ગરીબોની કસ્તુરી કહેવાતી. ડુંગળી એટલે ગરીબોની કસ્તુરી કહેવાતી. અને બટેકા, ગરીબના ઘરમાં ડુંગળી બટેકાનું શાક કાયમ થતું હોય. તો અત્યારે બટેકાના ભાવ ક્યાં છે, ડુંગળીના ભાવ ક્યાં પહોંચ્યા? લસણ, તમે હું કહેનો તમે લસણ, આ 3 વસ્તુ એવી છે કે ગરીબો આનું પ્રમાણ ઉપયોગ વધારે કરતા હતા. મજૂર શું ખાતો હોય? ડુંગળી ને રોટલો અને લસણની ચટણી. આ વસ્તુ મેઇન હોય. જે ખેડૂતો એને ખબર હોય મજૂર આ જ ખાતા હોય. તો અત્યારે લસણના ભાવ કેટલા છે? 100 રૂપિયા પહોંચ્યું છે. ડુંગળીના ભાવ 30 રૂપિયા પહોંચ્યા છે. બટેકાના ભાવ 20 રૂપિયા પહોંચ્યા છે. ગરીબો કેટલા ભારતની અંદર? 26% ગરીબો છે. તો ગરીબો પણ એમને
નિમ્નમાં નિમ્ન જરૂરિયાત કહીએ ને આપણે, સામાન્યમાં સામાન્ય જરૂરિયાત, રોટી, એની કોઈ વધારે એક્સપેક્ટેશન ખરી એ લોકોની, કોઈ ગરીબોની? તમને ખબર હોય તો જે આંદોલનો થતા હોય, ખેડૂતો કરતા હોય, ડોક્ટરો કરે છે, પણ ગરીબનું પૂછ્યું જોયું તમને કે બટેકાના ભાવ ઘટાડવા માટે આંદોલન કર્યું, ડુંગળીના ભાવ ઘટાડવા માટે આંદોલન કર્યું? કોઈ દિવસ. એ વર્ગ કેવો છે? મોટો વર્ગ, છતાં એ બાજુ પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. એટલે કહેવાનો મતલબ, ભારતની અંદર ભાવ વધારો એટલો ઝડપી થાય છે, તેને કારણે લોકોની ખરીદ શક્તિ ઘટે. ખરીદ શક્તિ એટલે આપણી આવક માંથી કેટલી વસ્તુ ખરીદી શકીએ આપણે, એને કહેવાય ખરીદ શક્તિ. પેલા 10,000 રૂપિયા આવક હોય આપણી, તો 5 જણનું કુટુંબ શાંતિથી રહી શકતું હતું. 10 વર્ષ પહેલાની વાત કરીએ તો. અને અત્યારે 10,000 રૂપિયાની આવક હોય તો 2 જણનું કુટુંબ હોય, કોઈ રહી શકાતું નથી. એની કહેવાય ભાવ વધારો. એમાં ખાસ 2 વસ્તુના ભાવ વધારો વધારે છે. એક અનાજ અને બીજું રહેઠાણ. રહેઠાણ એટલે મકાન. મકાનના ભાડા કેવા થઈ ગયા છે? આસમાને પહોંચી ગયા છે. જે પહેલા 5,000 ના મકાનના ભાડા મળતા હતા, એના અત્યારે 10,000 થઈ ગયા છે. આવક ડબલ થઈ જાય ખરી? આવક નથી વધતી, ખર્ચા વધે છે. ગઈકાલે છાપામાં હતું કે ગેસના બાટલાના ભાવ 25 રૂપિયા વધી ગયા. વાંચી લો કોઈ? ગેસની બોટલના ભાવ 25 રૂપિયા વધી ગયા એક જ દિવસમાં. 900 પહોંચી ગયો બાટલો. આ બધી વસ્તુનો ભાવ રોજે રોજ વધે, પણ આપણી આવક, પગાર 2 વર્ષથી ઘટ્યા છે, વધ્યા નથી. વધારાની બાજુ પર ઘટી ગયા. તમને ખબર હોય કે કંપનીમાં દશા છે, સ્કૂલોમાં દશા છે. અત્યારે બધી કંપનીઓએ પગારોમાં ઘટાડા કર્યા છે. વધારે કરવાની તો બાજુ પર રહી. જે દર વખતે મળતો હતો, જે અત્યાર સુધી કાયમ, એના કરતા ઘટી ગયા છે પગાર. મોંઘવારી ઘટી એ તો ત્યાં ત્યાં ઉલટા ત્યારે આગળ વધી છે. અને આવક આમદની હેઠળની ખર્ચાઓ થઈ ગયા. એ પરિસ્થિતિ અત્યારે. એટલા માટે હવે જોજો, 2021માં વસ્તી ગણતરી થાય એટલે ગરીબીનું પ્રમાણ કેવું આવે છે? ખરેખર પ્રમાણ વધવું જોઈએ. તો સાચી ગણતરી થાય તો. પરંતુ શું થશે ખબર છે તમને? ગરીબીનો ક્રાઇટેરિયા નીચો કરી દેવામાં આવશે. ક્રાઇટેરિયા એટલે ગરીબી રેખા. ખર્ચ આવકની સપાટી જે અત્યારે 1,000 રૂપિયા છે, એને ઓછી કરી દેવામાં આવશે, જેથી ગરીબી ન દેખાય. એટલે આવી રીતે ભારતમાં આ બધા કારણોથી ગરીબી વધારે જોવા મળે છે. એટલે